આપણા પૂર્વ પ્રદેશ પ્રમુખ માનનીય જગદીશભાઈ ઠાકોર, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથી લાલજીભાઈ દેસાઈ, આપણા સંનિષ્ઠ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તા, તમે તો બહુ નજીકથી વર્ષો દાયકાથી જેમને જોયા છે, જેમની નિસ્બત અને કર્મઠ વ્યક્તિત્વનો જોયું જેવા સાથી હિમાંશુભાઈ પટેલ, આખું જ સન્માનની મંચ અને આપણા ચારેય ઉમેદવારો, આપ તમામ બહેનો, માતાઓ, વડીલોની યુવાન દોસ્તો, મોટેરા વિસ્તાર, આ મોટેરા આવું કોઈ બોલે એક બાબત લઈને એવી ખોપડી જાય છે, આ પેલા ચોરે જે જીવતે જગત્યું કર્યું છે એ જિંદગીમાં ભૂલાય એવું નથી. માનનીય જગદીશભાઈ, ગુજરાતમાં જે દિવસે સત્તા પરિવર્તન થાય અને આપણી પાર્ટી મારું માને અને 1000% માનવાની હોય તો એ બાબા સાહેબ આંબેડકરનું નામ કોઈ પુલને, કોઈ પુસ્તકાલયને, કોઈ કોલેજને, કોઈ યુનિવર્સિટીને, કોઈ લાઇબ્રેરીને આપવાનો પ્રોજેક્ટ 2 મિનિટ હોલ્ડ ઉપર રાખીને તેના ચોરનું નામ કઢાવવું છે. એટલું બધું શરમનાક કૃત્ય આ મોટેરાની ધરતી પર થયું છે. એટલે મને એમ સવાલ થાય, આ કેવી મેન્ટાલિટીનો માનસિકતા છે? જે માણસ અખંડ ભારતનો શિલ્પી કહેવાય, આ દેશ અને દુનિયાના મહાનતમ નેતાઓમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની ગણના થાય, ફક્ત ભારત ભૂમિના નહીં, દુનિયાના દિગ્ગજ નેતાઓમાં જેની ગણના થાય એવા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી જેને પોતાનું નામ ચોંટાડવાનું મન થાય એ 1 નંબરનો વાહિયાત માણસ જ હોઈ શકે. 1 નંબરનો ફાલતુ અને જે વાહિયાત માણસ હોય એના સિવાય કોઈને આવી મૂર્ખતાનું પ્રદર્શન કરવાનું મન ના થાય. અને આ મોટેરા સ્ટેડિયમ પરથી મોદીનું નામ ભૂસાય અને ફરી એકવાર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રસ્થાપિત થાય, એ જવાબદારી મહેરબાની કરીને સમજી લેજો, એ ગુજરાતના પટેલોની નથી, એ સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાની છે. અને એ જો આ ગુજરાત ના કરી શકે તો એનો મતલબ એ કે આ ગુજરાતનું કોઈ ભવિષ્ય નથી. આદિવાસી સમાજ ઉપર થતા અત્યાચારની નેતરમાં જો અનંત પટેલે જ બોલવાનું હોય અને હિમાંશુભાઈ, જિગ્નેશભાઈ અને લાલજીભાઈ ચૂપ રહેવાના હોય તો એનો મતલબ એમ કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને એમના સંવિધાનને સમજી શક્યો નથી. દલિતો પર થતા, દેવી પૂજક રાવણ, કોળી, ઠાકોર ઉપર થતા અત્યાચારની નેતરમાં જો હિમાંશુ પટેલ બોલવાના ના હોય તો એનો મતલબ એમ અમે બંને દેશના બંધારણને સમજી શક્યા નથી. એ જ પ્રમાણે આ જે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે એ અખિલ ગુજરાત અને અખિલ ભારતનું અપમાન છે. અને આ અપમાનનો બદલો લેવા માટે આપણે બધાએ કટિબદ્ધ થવું જોઈએ. બહુ વર્ષો પહેલા એક વખતની ઘટના, સરદાર સાહેબના બહેને પત્ર લખ્યો કે કોઈ કામથી દિલ્હી આવું છું, તો સરદાર સાહેબે જવાબ આપ્યો કે હું દિલ્હી સત્તાના સ્થાન ઉપર બેઠો છું ત્યાં સુધી કામ લઈને આવવા તો ભૂલી જજો, વિંધ્યાચલ પર્વત પણ ઓળંગવાનો નહીં. એવી એમની પ્રતિબદ્ધતા, એવી એમની ઓનેસ્ટી, એવી એમની જેને કહેવાય કે દુર્લભ પ્રકારની ઈમાનદારી, અને એની સામે આ 750 કરોડના વિમાનમાં ફરનારો અને છોટે સરદારના વહેમમાં જીનારો સાવ પંતુજી જીવ. હે ગુજરાત, હે નરસિંહ મહેતાના ગુજરાત, હે રવિશંકર મહારાજના ગુજરાત, હે ઇન્દુલાલ યાજ્ઞિકના ગુજરાત, હે ગાંધી અને સરદારના ગુજરાત, તારી ચેતના ક્યારે ફરી પ્રગટ થશે? મને તો કહેવાનું મન થાય કે આપણી ટેક્સ બુકો, આપણા
પાઠ્યપુસ્તકો બદલવાની તાત્કાલિક જરૂર છે. કેમ કે આ અપમાન આપણે સહન કરી લીધું, મતલબ કે આપણી આખી પેઢી બાતલ થઈ, આપણી આખી વર્તમાન પેઢી એ બાતલ સાબિત થઈ કહેવાય. જો અપમાનનો આપણે બદલો ના લઈ શકીએ, જો આપણી અંદર એટલો આક્રોશ, એટલો ગુસ્સો પેદા ના થાય, આપણે આ વસ્તુને જો પચાવી લીધી, આપણી હોજરી એને પચાવી લીધી, સ્વીકારી લીધી, આપણી અંદર કોઈ આક્રોશ અને આંદોલન પેદા ના થયો કે આ માણસે સરદાર પટેલનું નામ ભૂસી રાખ્યું, એનો મતલબ એ કે સમાજ તરીકે આપણે પતી ગયા છીએ, એક નાગરિક તરીકે આપણે પતી ગયા છીએ, એક ગુજરાતી તરીકે આપણે પતી ગયા છે. અને આપણી અંદરનો નાગરિક પેદા થાય, આપણી અંદરનો સાચો ગુજરાતી પેદા થાય, એના માટે ટેક્સ્ટ બુકો, પાઠ્યપુસ્તકો બદલવા પડશે. આ અપમાન આપણને આપવું અપમાન કેમ ના લાગે? હે મોટેરા વાસીઓ, આવનારી પેઢી તમને અને મને સવાલ પૂછશે. તમારા અને મારા પરિવારની સમજુ દીકરીઓ અને દીકરાઓ આજથી 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે તમને અને મને સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતની અંદર મોટેરાના સ્ટેડિયમ પરથી નામ બદલીને મોદીએ પોતાનું નામ ચોંટાડ્યું, ત્યારે તમે રોડ ઉપર ઉતર્યા હતા, આંદોલન કર્યું હતું, તમારા હૃદયમાં ઇન્કલાબ પેદા થયો હતો, તમે આક્રોશિત આંદોલન થયા હતા, તમારી ખોપડી ફાટી હતી, તમારું મગજ ગયું હતું. આ સવાલ આવનારી પેઢી આપણને પૂછવાની, અને એ વખતે આપણી જોડે જવાબ હશે કે ના, અમે નતા બોલ્યા, તો આપણી આવનારી પેઢી એ આપણા માટે ગર્વ મહેસૂસ નહીં કરે, એ આપણા માટે ગર્વ મહેસૂસ નહીં કરે. એમના વિચારોને તેમના નેવે મૂકી જ દીધા છે. નામ પણ ભૂંસી નાખ્યું. તમને ખબર કેમ ભૂંસી નાખ્યું? બહુ જૂની ભયંકર દાજ કાઢી એ લોકોએ. કઈ દાજ કાઢી? ગાંધીજીની હત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ ઉપર જે બેન મૂક્યો તો એની આ સંઘીઓએ દાજ કાઢી, એનો બદલો લીધો આ સંઘીઓએ. અને કેવું શરમજનક કહેવાય, ગાંધીજીની હત્યા થશે અને એનું જે સેલિબ્રેશન સંઘીઓએ પ્લાન કરેલું, કોનું સેલિબ્રેશન? ગાંધીજીનું ખૂન કર્યા પછી કેવી ઉજવણી કરવી, ખૂનની ઉજવણી, એનું આયોજન માટેની પત્રિકા રાજસ્થાનના અલવરમાં 24 કલાક પહેલા છપાઈ ચૂકી. વિચાર કરો, પેડાના બોક્સ બની ચૂક્યા હતા, મને કોઈએ કીધું. મતલબ કે ગાંધીજીના હત્યારા ડોક્ટર આંબેડકરનું બંધારણ કે સંવિધાનમાં ફેંકી દો. આઝાદ હિન્દ ફૌજ સુભાષચંદ્ર બોઝે બનાવી અને આઝાદ હિન્દ ફૌજમાં યુવાનોની ભરતી કરતા હતા, ત્યારે આ સંઘીઓ યુવાનોને કહેતા હતા ત્યાં ના જતા, અંગ્રેજોની સેનામાં જતા, અંગ્રેજોની સેનામાં જજો. એટલે આ ના ગાંધી જોડે હતા, ના આંબેડકર જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા, ના સરદાર વલ્લભભાઈ પટેલ જોડે હતા. તો ક્યાં હતા? અંગ્રેજોની દલાલી કરવામાં હતા આ ભારત ભૂમિના ગદ્દારો. એટલે મોટેરાની જનતા જાગો. આ પેનલને ફક્ત ગટરના ઢાંકણા બદલવાના, બાકડા મૂકવા માટે નથી બદલવાની, જીતાડવાની. આ પેનલને એટલા માટે જીતાડવાની છે કે મોટેરામાંથી જો ગુલાલ ઉડે, સાબરમતીની આ પેનલ એ મુદ્દા ઉપર ચૂંટણી જીતે કે સરદાર પટેલ સાહેબનું અપમાન ચલાવી નહીં લઈએ તો 2027 નો દરવાજો પણ ખુલે. તો લાગે કે મોટેરાની જનતાએ પોતાનું કૌવત અને પોતાની ચેતના બંનેના દર્શન કરાવ્યા. સાથીઓ, આમના સંસ્કાર જુઓ. હમણાં ખડગે સાહેબને સ્ટેટમેન્ટ પર ચડી ગયા હતા. સેજ રાહુલજી કંઈક બોલે અને મેઇન સ્ટ્રીમ મીડિયાના છાપા ચેનલ વાળાને મોટા મોટા મંડળો મોકલી દે કે ચલાવો તમે તારા 8 કોલમના ન્યૂઝ છાપો, બરાબર લાગવા એમ કરીને આમ ટાંપીને બેઠા. હિમાંશુભાઈ હું શું બોલે તેમાંથી ભૂલ કાઢીએ. લાલજીભાઈના મેવાણી એવું કંઈક સેજ બોલ્યા નથી કે ચડી બેઠા નથી. આ લોકો એમનું પોતાનું ચરિત્ર જુઓ. જાહેરમાં ભાજપના નેતા ખુરશીમાં એક મહિલાની છાતી દબાવતા જોવા મળ્યા. આ વાત જન જન સુધી પહોંચાડો. એપ્સ્ટીનની ફાઇલોમાં
આ 56 ઇંચ વાળો વિશ્વ ચાપલુસ જે છે એના છીનાળા પકડાયા. હું તો ખુલીને બોલીશ, શું પકડાયું? આ 56 ઇંચ વાળો જે ચોર છે, વિશ્વગુરુ નહીં, વિશ્વ ચાપલુસ છે. ચાઇના અને અમેરિકા અને ઇઝરાયલનો જે ચાપલુસ છે એના છીનાળા પકડાયા, એની કરતૂતો પકડાઈ. 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરીઓ જેફરી એપ્સ્ટીન એક આખા ટાપુ પર લઈ જાય, દેશ અને દુનિયાના ઉદ્યોગપતિ પૂંજીપતિઓને દીકરીઓને સોંપે અને એની પર બળાત્કાર થાય. અને આ બળાત્કાર કરાવનારો સેક્સ મેનિયા જેફરી એપ્સ્ટીનની સામેના બળાત્કારના આરોપો સાબિત થાય એ પછી પણ નરેન્દ્ર મોદી એની સલાહ લેતા હતા. આ દિયોરો શેની સલાહ લેતા હતા? હે, તમારે શેની સલાહ? આ સેક્સ મેનિયાકની સલાહ લેવાની જરૂર પડી? શેની તમે સલાહ લેતા હતા? એક નંબરના લંપટ અને ચરિત્રહીન છે. આ વાત છાતી ખોલી ડર્યા વગર જન જન સુધી પહોંચાડો. આમને એક જ વસ્તુની બીક લાગે છે. શેની? કે જો આપણે બીક ના, આપણે કોઈની બીક ના લાગે એ વાતની અમને બહુ બીક લાગે. જો તમે ડર્યા નહીં તો આ અંગ્રેજોના ચાપલુસ અને દલાલો એકદમ ડરી જાય છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં, આ શહેરોની નગરપાલિકાની ચૂંટણીમાં તમે ફોન કરીને પૂછો, આપણા 100 ઉમેદવારમાંથી માનનીય જગદીશભાઈ લગભગ 80 ઉમેદવાર છે જેમને ધમકીઓ અથવા પૈસાની ઓફર આપી હશે. તો તમે ગુજરાતમાં બહુ મોટો વિકાસ કરી નાખ્યો હોય અને તમારી 150 સીટો છે હજી ધરાયા નથી, આ શેની ધમકીઓ આપો છો? આપ તમામ લોકોને મારી વાણીને વિરામ આપતે એટલું જ કહું છું, તમને ધાક ધમકી આપે એ જ દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ કરી દો. મેં વ્યક્તિગત પ્રદેશ પ્રમુખ અમિતભાઈને કીધું છે કે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન જેટલો ફાટવા કરે, 8-10 મજબૂત ફરિયાદો લઈ એક બાજુ 2027ની ચૂંટણીની તૈયારો થાય અને બીજી બાજુ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈ આવા 8-10 લોકોના પટ્ટા ઉતારી દેવા છે. એટલે ફરી ચૂંટણીમાં ખોળ ભૂલી જાય. આવા 2-5 માણસોને સીધા કરો. એક તો હારા ચરસમાંથી કમાય, ગાંજામાંથી કમાય, દારૂમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, કુટણખાનામાંથી કમાય, જમીનની દલાલીમાંથી કમાય, એનેમાંથી કમાય, હવાના પાડે રોજ હવારે ઉઠીને ખોટું કરે અને કોંગ્રેસના કાર્યકર્તા પાછા દબાવે. 2-4 કાર્યકર્તાઓની પર ગુસ્સે ટોક દાખલ કરી કાઢી. કબીરે કીધું છે, माटी कहे कुंभार से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आवेगा मैं रोंदूंगा तो है. आज गुजरातની ધરતી, આજ મોટેરાની ધરતી તમારા અને મારા જીવતે જીવ જોશે કે સંઘીઓને આ ગુજરાતની જનતા દોડાઈને મારવાની છે. દોડાઈને આ ગુજરાતની જનતા. કાળનું ચક્ર બદલાતું હોય છે. આ જગતમાં કશું જ સ્થાયી સ્થિર અકબંધ નથી. બધું જ ગતિશીલ છે, બધું જ પરિવર્તનશીલ છે. આ દુર્યોધનો, સુશાસનો અને કંસોનો પણ નાશ એ ગુજરાતની જનતા કરશે. અને 4 પેનલના સાથીઓનો 28 તારીખે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ગુલાલ ઉડશે એની પાક્કી મને ખાતરી છે. એ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. મારી સાથે 2 હાથ ઊંચા કરીને એકવાર નારો લગાવું. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. લડેંગે, लड़ेंगे, लड़ेंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे, जीतेंगे. जय भीम, जय भारत, जय कांग्रेस, जय संविधान.